મહેસાણાના કડી માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ કરવાના કારણે ખેડૂતો રોષે ભરાયા। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કડી માર્કેટિંગ યાર્ડમાં દર વર્ષે મોટા પ્રમાણમાં ઘઉંની આવક લઈને ખેડૂતો આવતા હોય છે। માર્કેટ યાર્ડમાં ખાસ કરીને ઘઉં અને ડાંગરની આવક મોટા પ્રમાણમાં આવતી હોય છે, પરંતુ વજન ઓછું થવાના કારણે આ વર્ષે ખેડૂતો રોષે ભરાયા છે। નામ મારું સચિનભાઈ છે। કાલે 10 વાગ્યાના બધા ખેડૂતોના ટ્રેક્ટર આવ્યા છે અને આજે ખેડૂતોનું વેપારીઓએ દલાલોએ ચાલુ કર્યું। 9 વાગે હરાજી કરી, 4 ટ્રેક્ટરની હરાજી કરી। 4 ટ્રેક્ટરની હરાજી કર્યા પછી એમને ખબર પડી કે એમના કોટામાં ખેડૂતોના માલમાં ઘટ પડે છે, બરાબર। એના માટે ખેડૂતોની હરાજી બંધ કરી દેવામાં આવી। બંધ કર્યા પછી અમને 2.5 કલાક થયા, કોઈ નિરાકરણ કે કોઈ જવાબ ચેરમેન ધ્રુવ કે દલાલ ધ્રુવ કે વેપારી ધ્રુવ કોઈ ખેડૂતોના આશ્વાસન રૂપે કોઈ જવાબ આપ્યો નથી। ખેડૂતો છેલ્લા કંટાળીને કાલના 24 કલાકના બેસી રહ્યા છે। ખેડૂતો કંટાળીને કાલે આજે હાઈવે ઉપર જઈ અને ભાઈ રસ્તો બ્લોક કરવો પડ્યો કે ભાઈ કોઈની તકલીફ પડી, કોઈ વેપારી મિત્ર આવીને એમને કહે તો ભાઈ તમારો પ્રશ્ન અમે સોલ્વ કરી આપીશું। સોલ્વ કરવાની વાત તો એક બાજુ જે ખેડૂતોનો માલ પરમ દિવસે 10 દણ બંધની ઘટ પડી તો કોઈ ખેડૂત ભાઈએ પ્રશ્ન ઉપાડ્યો નહોતો કે અમારા માલમાં તમે ઘટ આપી છે। ખેડૂતોને જે બિલ આપ્યું ખેડૂતોએ સ્વીકારી લીધું। આજે એમના જ કોટાની એમની જ ભૂલ અને ખેડૂતોએ સહન કર્યો। કાલ 24 કલાકના ખેડૂતો બે રહ્યા, કોઈ વેપારીએ કોઈ દલાલે ખેડૂતનો ચાનો ભાવ કે પાણીનો ભાવ ઊંચો નહીં, તો ખેડૂત શું નવરો જ આ બધા માટે? 2.5 કલાકથી બંધ છે અને પેલી વખતે દિવાળી ઉપર આ જ પ્રશ્ન થયો હતો કે ડોગેરની હરાજીમાં કે ભાઈ ડોગેરની હરાજી બંધ કરી દીધી। વેપારી કે અહીં નચાળો તો નચાળો, ટ્રેક્ટર અહીં લાવો, પણ ખેડૂતોએ કંટાળીને હાઈવે બંધ કર્યો હતો। એ જ પ્રશ્ન આજે આવ્યો। પેલી વખતે હાઈવે બંધ કરવાથી ખેડૂતોના ડોગેરની હરાજીનો ભાવ ઘટાડવામાં આવ્યો હતો અને આ જ પ્રશ્ન આજે આવવાનો છે। ખેડૂત 460 થી 510 15 કારક નહીં, એક જ નારાથી હેડે છે ખેડૂત, જય જવાન જય કિસાનથી હેડે છે, તો એમને કોઈ ભાવ મળતો નહીં। કડી માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ઘઉંની મોટા પ્રમાણમાં આવક આવી રહી છે, પરંતુ શુક્રવારમાં માર્કેટિંગ યાર્ડમાં ઘઉંમાં વજન તોલતી વખતે ઘઉંનું વજન ઓછું આવતા વેપારીઓએ હરાજી બંધ કરી દીધી હતી, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા અને રોષે ભરાયા હતા। કડી માર્કેટિંગ યાર્ડમાં ખાસ કરીને આજુબાજુના દરેક ગામના ખેડૂતો પોતાના ઘઉંની હરાજી કરવા માટે માર્કેટ યાર્ડમાં આવતા હોય છે, પરંતુ આ વર્ષે વેપારીઓના તોલમાં ઘટ હોવાના કારણે વેપારીઓએ હરાજી બંધ કરાઈ હતી, જેના કારણે દૂરથી આવેલા ખેડૂતોને પણ ધક્કો પડ્યો હતો અને ખેડૂતો રોષે ભરાયા હતા અને હરાજી શરૂ કરીને પોષણક્ષમ ભાવ મળે તેની માંગણી કરાઈ હતી।